નમસ્કાર, જય પરશુરામ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। ડભોઈ તાલુકાના વેગા ગામમાં આરસીસી રોડમાં મોટા પાયે ભ્રષ્ટાચાર। વેગા ગામમાં પીડબ્લ્યુડીના અધિકારીઓ દ્વારા કોન્ટ્રાક્ટ સિસ્ટમથી કોન્ટ્રાક્ટરોને આરસીસી રોડ બનાવવાનો કોન્ટ્રાક્ટ આપેલ હોય તેમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયેલ ગામની જનતા દ્વારા બૂમો ઉઠવા પામેલ છે। આ રોડમાં સિમેન્ટ, રેતી, કપચીનું મટીરિયલ ખૂબ જ હલકી કક્ષાનું વાપરવામાં આવેલ છે અને ગામમાં આરોનું ફિલ્ટર પાણીની લાઈનમાં પણ રોડ બનાવતા કોન્ટ્રાક્ટરના માણસો દ્વારા તોડી નાખવામાં આવેલ છે અને હજારો લીટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે। ઉનાળાની ગરમીમાં પાણી વગર લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે, ત્યારે અહીંયા આરોનું ફિલ્ટર પાણીનો હજારો લીટર પાણી ગટરમાં જઈ વહી રહ્યું છે। તો વહેલી તકે પાણીની લાઈનની મરામત કરવામાં આવે અને ગામને પીવાનું પાણી મળી રહે, નહીં તો ગામની જનતા પાણી વગર વલખા મારે તેવી પરિસ્થિતિ ઊભી થઈ છે। તેમજ ગામના લોકોનું કહેવું છે કે કોના નેતૃત્વ હેઠળ પીડબ્લ્યુડીના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો બેફામ બની ભ્રષ્ટાચાર આચરી રહ્યા છે। આ રોડમાં જે પણ અધિકારીએ તથા કોન્ટ્રાક્ટર સાથે મળી ભ્રષ્ટાચાર આચરેલ હોય તેઓ ઉપર તાત્કાલિક ધોરણે મટીરિયલનું ટેસ્ટિંગ કરી અને ભ્રષ્ટાચારી અધિકારીઓને ઘર ભેગા કરવા જોઈએ એવી આમ જનતાની માંગ છે। તો હવે જોવાનું એ રહ્યું કે ઉપલા અધિકારીઓ આ ભ્રષ્ટાચારી અધિકારીઓ ઉપર શું પગલાં લે છે કે પછી રૂપિયાના કવર લઈ માંડવાળ કરે છે, તે જોવાનું રહ્યું। આગળનો અહેવાલ જોવા બન્યા રહો। જય પરશુરામ ન્યૂઝ। તદ્દન રફ કોમ છે, બરાબર। આ કઈ કોમ કરી છે ને સિમેન્ટમાં તમારે શું લાગે છે? બોકલાઓ રાખોડો જ નાખ્યો છે, સિમેન્ટ જ ન હોય, બરાબર। હા, આ દોડ જ છે ભાઈ। એરિયા સાહેબને બોલાવો, સાહેબ મામલતદાર સાહેબને બોલાવો ને બતાવો આ ફરી નાખ્યો ઉપર, નહીં તો આ તો મફતના રૂપિયા લઈ જઈશ। આરએનબીના અધિકારીઓ વિશે તમે શું બોલશો? રોડ ખાતાના ખરાબ કોમ છે, ખરાબ કોમ કરેલું છે। આ કામમાં કોની કોની ભૂમિકા હોય એવું લાગે છે? કોન્ટ્રાક્ટર હોય, બીજું કોણ હોય? સર કોણ હોય શું ખબર પડે? હવે કોન્ટ્રાક્ટરે કોમ કરી છે ને, અને બોલાવીને બતાવો આ ચાલે નહીં, ફરી ઉપર નખાવો, બરાબર। અને પાણી તો બિલકુલ રેડતો જ નથી, અને આ પાણી તોડી નાખીને લાઈન એનું બનાવડાવો, એની કે સોલ્યુશન કરાવો।